अलग अलग कयास लगावવામાં આવતા હતા। અત્યારનો માહોલ એ રીતનો છે અને આફ્રિકા વાળું થોડું એક જિંક્સ છે કે જે હાર્યા આ મેદાન પર। હવે કઈ રીતની તૈયારીઓ ગઈકાલે તમે સેશનમાં જોયું, અત્યારના કઈ રીતનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને મૌલિક? સિદ્ધાર્થ, ચોક્કસથી જે રીતે છેલ્લા 3 દિવસથી પીચને લઈ અનેક ચર્ચા વિચારણા હતી, હવે ચર્ચા વિચારણાનો અંત આવ્યો છે। ખાસ મહત્વની વાત એ છે કે આ વખતની પીચ જે છે તે મિક્સ સોઇલમાં એટલે કે બ્લેક અને રેડ સોઇલમાં જે છે તે રમાનારી છે અને ખાસ મહત્વનું છે કે તેનાથી ક્યાંક ને ક્યાંક રન જે છે તે રન વધારે થતા હોય છે। આ પ્રમાણેના લોકો અનેક જે છે તેમની સાથે વાતચીત કરવાનું, ખાસ કરી આજે જ્યારે ટિકિટ લઈને અહીંયા જોવા માટે આવ્યા છો, કેટલા લોકો આવ્યા છો, ક્યાંથી આવ્યા છો? અમે વડોદરાથી આવ્યા છીએ। ઉધર 5 અને આજની જે મેચ છે ખાસ કોને પરફોર્મન્સ સારું જોવા માંગી રહ્યા છો? બધાનું ખાસ અક્ષર ને બીજા અન્ય જે પ્લેયરો છે બુમરાહ, હાર્દિક પંડ્યા, માત્ર વિકેટ જ લેવી છે કે પછી રન બી જોઈશે ને? સમજુ સેમસન થી અને અભિષેક શર્માથી એક્સપેક્ટ છે હજી આ વખતે બી કે હાઈ સ્કોરિંગ પરફોર્મન્સ આપેલો હોगा। અને આપનું શું કહેવું છે જે રીતે અલગ અલગ ટીમમાં રન જે છે આપણી પાસે અલગ અલગ પ્લેયરો પણ છે જે સારી બોલિંગ નાખી શકે છે, સારી બેટિંગ પણ કરી શકે છે? બધા જ સારું કરી શકે છે। હોપ કરીએ છીએ કે આપણે જીતી જઈએ। બિલકુલ, તો જે રીતે વિનિંગ થાય તે માટેની આશા વ્યક્ત કરી રહ્યા છે અનેક ક્રિકેટ રસિકો। પરંતુ ખાસ આજે જ્યારે આ મેચની શરૂઆત થશે ત્યારે મેચની શરૂઆત થતાં જ અન્ય જે લોકો જે છે તે લોકોનું માનવું છે કે તે ટીમને સપોર્ટ કરવા ચોક્કસથી અલગ અલગ જિલ્લા અને દેશોમાંથી આવ્યા છે। ક્યાંથી આપ આવ્યા છો? અને મુંબઈથી આવ્યા છે। મુંબઈથી આવ્યા છીએ અને ઇન્ડિયા માટે ચીયર કરું છું। નામ છે પગડી ગેંગ અને અમે લોકો ઓલરેડી ઇન્ડિયાની વિક્ટરી માટે ઇન્ડિયાનું ટી શર્ટ પહેરીને આવ્યા છીએ। 2026ના T20ના ફાઇનલ જીતશે અને અભિષેક શર્મા આજે સેન્ચુરી મારશે અને એનો ડ્રાય રન ખતમ કરશે। જે અત્યાર સુધીનું પરફોર્મન્સ અલગ અલગ વિકેટ કીપરો હતા, સાથે સાથે જે ટિકિટમાં બદલાવ કરવામાં આવ્યો, ટીમમાં બદલાવ કરવામાં આવ્યો, હવે આજનું પરફોર્મન્સ કોનું બેસ્ટ? આજે બેઝિકલી વરુણની જગ્યાએ કુલદીપ આવશે અને અભિષેકને હજી એક ચાન્સ આપશે અને અભિષેક સેન્ચુરી મારશે અને ઇન્ડિયા જીતશે। આજે એ મેચ વિનિંગ ઇનિંગ રમશે। બુમરાહની વિકેટ કેટલી મહત્વની? બુમરાહને ઓલવેઝ હી ઇઝ બેઝિકલી અ વર્લ્ડ ક્લાસ બોલર અને હી ઇઝ ધ વર્લ્ડ ચેમ્પિયન અને એના માટે જ આપણે બધા જ વર્લ્ડ કપમાં સારું પરફોર્મ કરી રહ્યા છે। આજે એ 3 વિકેટ લેશે। સૂર્યાની કેપ્ટનશીપ કેટલી અસરકારક? અરે એ તો બહુ જ અસરકાર છે। ફાઇનલમાં પહોંચાડી દીધું છે અને એ ડેફિનેટલી આપણે ઇન્ડિયાને આજે વિન પણ કરાવશે। આ જોઈ લો, અમે પહેલાથી ચેમ્પિયન્સ ઘોષિત કરી નાખ્યું છે આપણને। જે રીતે ક્રિકેટ રસિકો તેમના ફેન્સ છે અત્યારે હાલ જ ક્રિકેટ ટીમને, ઇન્ડિયા ટીમને ઘોષિત વિજય માનવામાં આવી રહ્યો છે અને તેને જ પગલે લોકો મોટી સંખ્યામાં અહીંયા સ્ટેડિયમ જે છે તે સ્ટેડિયમમાં અત્યારે હાલ જઈ રહ્યા છે। કેટલાક અન્ય લોકો છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું। આપ અહીંયા અમદાવાદથી જ આવ્યા છો, શું કહેશો? ગ્રુપ સાથે જોવા આવ્યા છો? હા, અમે આજે અમે હાર્દિક પંડ્યાની બેટિંગ અને અભિષેકની ખાસ બેટિંગ જોવા માટે આવ્યા છીએ કે અભિષેક આખી ટુર્નામેન્ટમાં નથી ચાલ્યો પણ આજે ચાલવો જોઈએ। જો આજે એ ચાલી ગયો અને ફર્સ્ટ વિકેટની પાર્ટનરશિપ સારી રહી તો આજની મેચ છે ઇન્ડિયા વિન જ છે 100%। વિકેટ કીપરની સાથે સાથે બોલિંગની જે સ્પર્ધા અલગ અલગ જે અપનાવી રહ્યા છે, ખાસ કરી સૂર્યા, તેને લઈ શું કહેશો? સૂર્યાએ જો બુમરાહને બોલિંગમાં ફર્સ્ટ ઉતાર્યા છે તો વિકેટ આવવાની ઇન્ડિયા વિન થશે જ। જે રીતે ક્રિકેટ રસિકોનું કહેવું છે કે વિકેટ કીપરો સારા છે, ખાસ કરી બોલરો સારા છે। હવે જે રન ચેસ થયા તે રન ચેસ કોણ કરી શકે છે? ગઈકાલે વિકેટ કીપરની સાથે સાથે કેપ્ટન જે છે સૂર્યકુમાર યાદવ તેને પણ કહ્યું હતું કે રન ગમે તેવા હોય પરંતુ આજે જે ફાઇનલ મેચ છે અને ફાઇનલમાં પોતાનું શાનદાર પ્રદર્શન જે છે તે ટીમ ફાધર તરીકે નહીં પરંતુ એક મોટા ભાઈ તરીકે નહીં પરંતુ એક ટીમના પ્લેયર તરીકે તેઓ રમાડવા માગે છે। દરેક અત્યાર સુધીનું સારું પરફોર્મન્સ કરી ચૂક્યા છે। જરૂરી જે બદલાવ છે તે સમયાંતરે કરવા આવ્યા છે ને તે ક્યાંક ને ક્યાંક અસરકારક નીવડ્યા છે। એટલે આજે હવે જોવાનું રહ્યું કે એ અસરકારક કેમ ના નીવડે છે અને ન્યૂઝીલેન્ડને કેવી રીતે પછાડે છે। જી, આપ અમારી સાથે જોડાયેલા રહેજો મૌલિક। આપ પ્રણવ પણ અમારી સાથે જોડાયેલા છે। ગ્રાઉન્ડની બહારનો માહોલ છે તે પણ હવે આપણે બતાવી રહ્યા છીએ। ક્રિકેટ રસિકો અને એક્સપર્ટ શું કહી રહ્યા છે તે પણ એક વખત અમે આપને સંભળાવીએ। आज देखो पूरी की पूरी टीम फॉर्म में उतरी हुई है। संजू सैमसन, ईशान किशन, हमारे सूर्य कुमार यादव कप्तान है। तो मैं चाहूंगा 2024 की जीत फिर इंडिया करेगा रिपीट। और मैं आपको बताता हूँ एक चीज, सभी के लिए सब बोलते भाई ये स्टेडियम जो है वो लकी नहीं है, तो मैं सबको मैं बताना चाहता हूँ आज इंडिया की टीम जीत कर ये स्टेडियम बता देगी ये स्टेडियम हमारे लिए मैं नहीं, जितना भी यहाँ पे इंडिया आया है ना ये सब एक ही उम्मीद से आया। जीतेगा भाई, जीतेगा, जीतेगा भाई, जीतेगा। आप
પ્રણવ પણ અમારી સાથે જોડાયેલા છે. પ્રણવ, અહીંયા આગળ એક તો ગુજરાતની ફેક્ટર મહત્વનું થઈ જાય છે, કારણ કે 3 એ ખેલાડી કે જે અક્ષર પટેલ છે, બુમરાહ છે અને હાર્દિક પંડ્યા છે, કે જેના ઉપર આપ સેમીફાઇનલનો પણ જો દારોમદાર રહ્યો તો ફાઇનલમાં પણ ઘણી અપેક્ષા છે. હોમ ગ્રાઉન્ડ, હોમ ક્રાઉડ, સામેવાળી ટીમ માટે પણ મુશ્કેલ થઈ રહ્યું છે આ માહોલમાં. સીધા ચોક્કસ આ તમામ 3 ખેલાડીઓ છે તે ગુજરાતી હોવાને કારણે સાથે જ તે જે રીતે ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી રહ્યા છે તેના લઈને જે પરફોર્મ છે તેનું સૌથી વધુ બેસ્ટ જોવા મળી રહ્યું છે. સેમીફાઇનલમાં પણ જે બુમરાહની જે છેલ્લી જે ઓવરો હતી તેના કારણે આખો જે મેચ છે તેની આખી દિશા છે તે બદલી દેવામાં આવી હતી અને તેના જ કારણે જે કહી શકાય કે હાર્દિક પંડ્યાએ પણ સારી બેટિંગ કરી હતી, સારી બોલિંગ છે તે કરી હતી અને એ જ રીતે અક્ષર જે પટેલ છે તેને અલગ જે સારી એવી ફિલ્ડિંગ કરીને આજે એક નવો મેસેજ છે તે એક પાસ કર્યો હતો. અને પરંતુ ગુજરાતી હોવાને કારણે અને સાથે જ આ તમામ જે અલગ અલગ જે ખેલાડીઓ છે એ ખેલાડીઓના સપોર્ટની અંદર એ તમામ જે ક્રિકેટ ચાહકો છે, જે ક્રિકેટ પ્રેમીઓ છે તે હાલ 1 બાય 1 અહીં પહોંચી રહ્યા જોઈ શકો છો કે અલગ અલગ હાર્દિક પટેલના કોઈ સમર્થક લાગે છે. હાર્દિકને સપોર્ટ કરો છો, હાર્દિક પંડ્યાને શું કેવું છે હાર્દિક માટે? આજે કેવું રમશે? હાર્દિક આજે મહેનત તો મેચ થશે, મહેનત તો મેચ થશે. તમારા ટી શર્ટમાં પણ મેં જોઈ શકો આપ જે કહ્યું હાર્દિક, આપ જોઈ શકો છો કે હાર્દિકના સપોર્ટરો પણ જોવા મળી રહ્યા છે સ્ટેડિયમની અંદર અને હાર્દિક માટે તો મેચ થાય તે પ્રકારની વાત છે તે કરી રહ્યા છે. દ્રશ્યમાં જોવા મળી રહ્યું છે કે હજુ પણ જે સમર્થકો જે તો હાલના જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો, પ્રણવ પણ અમારી સાથે જોડાયેલા છે. માહોલ જે છે થઈ ગયો છે કે આખા લીલો સમુદ્ર હોય કે પહેલાથી કહેવામાં આવે છે કે બ્લુ સી, નીલા સમંદર है जो वो दिख रहा है पूरे नरेंद्र मोदी स्टेडियम में. ફાલ્ગુની પાઠક સાથે પણ વાતચીત કરી હતી કારણ કે તેઓ પણ આજે પરફોર્મન્સ ત્યાં આગળ કરવાના છે. શું કહી રહ્યા છે સાંભળીએ. बहुत ही ज़्यादा एक्साइटेड हूँ. मुझे 2 रात से मुझे नींद नहीं आई है और मेरा ये पहला एक्सपीरियंस होगा इतनी ह्यूज ऑडियंस के सामने वर्ल्ड कप के लिए परफॉर्म करना दुनिया के सबसे बड़े नरेंद्र मोदी स्टेडियम में. एंड आई एम वेरी वेरी एक्साइटेड. इंडियन टीम को मैं विश यू ऑल द वेरी बेस्ट. आई एम श्योर करोड़ों लोगों की शुभकामनाएं और प्रेयर्स आपके साथ है और डू योर बेस्ट. और मुझे उम्मीद है एंड आई एम श्योर कि वी आर गोइंग टू विन टुमारो. मैं जब सोचता हूँ तो देखो मेरे रोंगटे, जैसे पंजाबी कहते हैं रोंगटे खड़े हो रहे हैं, रोंगटे. तो क्या बोलूं, उधर मैंने पहले भी मेंशन किया था कि मैं मेरे गाने सुनता रहता हूँ कि पूरे स्टेडियम में जब गाते हैं ना वो जब सुनाई देता है, जब गूंजता है, तो पहली बार मैं लाइव कर रहा हूँ और ये एक्सपीरियंस करने में मतलब आज तो शायद नींद नहीं आएगी मेरे. ये गाना शायद मैं ना गाऊं बट मैं अभी गाना चाहता हूँ. दिल देना दिल लेना, दिल देना दिल लेना, ए सौदा खरा खरा. अगर जीत जाए ए सौदा खरा खरा, they will win. ये सौदा खरा खरा. टीम इंडिया. તો દેશભરમાં T20 વર્લ્ડ કપને લઈને ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંસ્કારી નગરીમાં વડોદરાના ક્રિકેટ રસિયાઓએ ભારતીય ટીમની ભવ્ય જીત માટે વિશેષ હવન યોજ્યો. ટીમ ઇન્ડિયાની સફળતા માટે વિશેષ પ્રાર્થના અને હવનનું આયોજન કર્યું. ચાહકોએ મંત્રોચ્ચાર સાથે હવન કુંડમાં આહુતિ આપી ભારતીય ખેલાડીઓના શ્રેષ્ઠ પ્રદર્શન માટે પ્રાર્થના કરી. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ યોજાવા જઈ રહી છે ત્યારે વડોદરાવાસીઓમાં અનેરો ઉત્સાહ જે છે તે જોવા મળી રહ્યો છે અને આ ઉત્સાહ ભારતીય ક્રિકેટ ટીમમાં પણ જોવા મળશે અને ખાસ કરીને જે હાર્દિક પંડ્યા છે તેમાં પણ ઉત્સાહ જોવા મળશે કારણ કે જે હોમ ગ્રાઉન્ડ છે ત્યાં મેચ રમાવાની છે એટલે સ્વાભાવિક વાત છે કે આખી ટીમ જે છે તે ફોર્મમાં રહેવાની છે અને વડોદરાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે ક્રિકેટ રસિયાઓ છે તેમના દ્વારા ટીમ ઇન્ડિયાની ભવ્યથી ભવ્ય જીત થાય તેના માટે વિશેષ હવનનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે. તમે શું કહેશો? ક્રિકેટ મેચને લઈને ઉત્સાહ તો છે જ, પરંતુ ગુજરાતીઓ માટે વધારે ઉત્સાહ એટલા માટે છે કે ઘર આંગણે જ મેચ યોજાવા જઈ રહી છે. તો કેવી શુભકામના કરશો ભગવાન? આઈસીસી T20 વર્લ્ડ કપની ફાઇનલ જ્યારે થવા જઈ રહી છે, ગુજરાતની ધન્ય ધરા પર થવા જઈ રહી છે. સંપૂર્ણ આઈસીસી T20 મેચમાં દરેક મેચોમાં આપણે જીત હાંસલ કરી છે. માત્ર એક મેચ એવી હતી અમદાવાદની જેમાં આપણે આને હારનો સામનો કરવો પડ્યો હતો. ફરીવાર આપણે એ મેચ જીતી જઈએ તેની માટે આ ભારતની વડોદરાની ધન્ય ધરા પર એટલે યજ્ઞ કરીએ છીએ કારણ કે 11 જાન્યુઆરી 2026ના દિવસ કોટંબી ખાતે જે મેચ થઈ હતી ઇન્ડિયા ન્યૂઝીલેન્ડની તે ફરીવાર થવા જઈ રહી છે એવું લાગી રહ્યું છે. જે રીતે 11 જાન્યુઆરી આપણે એમને હરાયા હતા ફરીવાર એ રીતે જ આજે એ હરે તેની માટે પંચ મહાભૂતનો મહારાજ દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો છે. અહીંયા મારા જીગરભાઈ, તીર્થભાઈ, બધા મિત્રો અહીંયા બેઠા છે. એ લોકો અહીંયા યજ્ઞ કરીને એટલું જ કરવા માગે છે કે આ પંચ મહાભૂતથી એક ભગવાનને પ્રાર્થના કરવા માગે છે કે તેમનો આશીર્વાદ રહે. કારણ વિજ્ઞાન કેટલું પણ આગળ વધ્યું છે, ખરેખર આપણા જે લેખો છે, આદિ ગ્રંથો છે, એનાથી વધારે આગળ વધ્યું નથી. તો આજે હવનના લાકડા છે, છાણા છે, જવ છે, તેલ છે, ઘી છે, પંચ મહાભૂતનો યજ્ઞ કરીને મહારાજે આજે અર્ચના કરી છે
ભગવાનને અર્ચના કરી છે કે તમારો આશીર્વાદ અમારા પર બના રહે. આજની ક્રિકેટ મેચમાં ફાઇનલમાં જે આપણે ટ્રોફી ઉચકીશું ત્યારબાદ ક્રિકેટમાં સૌરભૌમે તે ભારતનું સ્થપાય તે માટે યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. વડોદરાવાસીઓ જે છે તે ખૂબ જ ઉત્સાહમાં છે અને વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેર જે છે તે ક્રિકેટરોની નગરી છે એટલે ઉત્સાહ હોય એ સ્વાભાવિક વાત છે કે ભારતીય ક્રિકેટ ટીમને ભવ્યથી ભવ્ય જીત મળે અને ગુજરાતના જે યુવા ખેલાડીઓ છે તેઓ ભવ્ય જીત અપાવવા માટે સક્ષમ બને તેવા પ્રકારની પ્રાર્થના જે છે તે ક્રિકેટ રસિયાઓ દ્વારા કરવામાં આવી રહી છે. હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા. વુમન્સ ડે છે, માતાજી એક શક્તિ સ્વરૂપા છે એટલે માતાજીને આજે અમે નારીઓએ એટલી બધી પ્રાર્થના કરી છે કે આપણો ભારત દેશ T20 વર્લ્ડ કપ 2 વખત જીતી ગયો છે અને ત્રીજી વખત જીતે એવી માતાજી ઉપર પૂરી શ્રદ્ધા છે. જલારામ બાપા અને પૂજ્ય ગુરુદેવ અને ગાયત્રી માતાના મંત્રના જાપ કરેલા છે, જેથી કરી અને આપણો ભારત દેશ છે તે 2 વખત વિજેતા બનેલો છે અને આ ત્રીજી વખત પણ આપણો ભારત દેશ વિજેતા બને એ માટે ગુરુદેવ તેમજ ગાયત્રી માતા અને જલારામ બાપાને હૃદયપૂર્વક પ્રાર્થના કરીએ છીએ. તો દેશભરમાં ગુજરાત